Good morning, everyone. Professional person, question number 7. Sheetal and Kajal are partners in a firm, solicitors sharing profit and loss in equal proportion. Prepare final account from the following trial balance and other details provided to you. Trial balance on 31st March 2010. Particular debit balance drawing Sheetal and Kajal 6,000 and 4,000. Office building 40,000. Office equipment 13,500. Library books 20,000. Office expenses 10,900. Salary 15,000. Bank office 5,000. Bank clients 4,500. Cash balance 2,000. Debtors for fees 7,500. Client sundry expenses 1,000. Credit balance capital Sheetal 12,500. Kajal 7,500. Reserve for fees 5,500. Bills for fees 96,500. Apprentice premium from 1/4/2009 for 2 years 5,000. Outstanding salary 2,400. Total of balance sheet 1,29,400. Additional details. Number 1. Provide depreciation at 10% on office building, equipments and library books. Number 2. Office expense of rupees 250 is by mistake included in client sundry expenses. ઠીક કરીએ તો આપણે ઓફિસ બિલ્ડિંગમાં છે એડજસ્ટમેન્ટ, ઓફિસ ઇક્વિપમેન્ટ અને લાઇબ્રેરી બુક્સ. પછી ઓફિસ એક્સપેન્સમાં છે, પછી ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સમાં છે. Advance received from clients 1,500 is included in bills for fees. Advance આપણે આપેલી નથી, ડાયરેક્ટ એન્ટ્રી મૂકવાની થશે. Consider interest at 10% on capital. પછી if partners decided to admit Dolly as new partner from next year, what will be change in profit? Assume incomplete work at the end of the year, rupees 4,000. જો ન્યુ આવતા વર્ષથી છે ન્યુ પાર્ટનરમાં જોડાવા માંગે છે, આવી રીતનો પોઈન્ટ આવે એટલે મર્કેન્ટાઇલ બેઝિસથી ગણવો પડે. એક સમ આપણે ગણ્યો તો પહેલા કેશ બેઝિસથી ગણવાનો અને નીચે પછી વર્કિંગ નોટ કરવાની, બેલેન્સ શીટ નીચે. તો profit and loss account of Sheetal and Kajal as on 31st March 2010 and balance sheet of Sheetal and Kajal as on 31st March 2010. આપણે ક્રેડિટ બેલેન્સ લઈ છે. કેપિટલમાં બે પાર્ટનર છે તો આપણે બે કેપિટલ અકાઉન્ટ તૈયાર કરવા પડે, શીતલ્સ કેપિટલ અને કાજલ્સ કેપિટલ. તો ઓપનિંગ કેપિટલ આપેલી છે શીતલની 12,500, કાજલની આપી છે 7,500. એડજસ્ટમેન્ટ નંબર 4 માં 10% ઇન્ટરેસ્ટ છે તો એના ફોર્મેટમાં પ્લસ ઇન્ટરેસ્ટ 10% કરી તો 1,250 અને કાજલમાં 10% કરી તો 750. બેમાં પ્લસ કરવાનું છે. અને બીજી એન્ટ્રી આવે તો P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શીતલ 1,250, કાજલ
750, total 2000. Reserve for fees, એની એક જ એન્ટ્રી આવે P&L credit 5500. Bills for fees, તો આપણે ઇનર કોલમમાં એને લખવાના છે, બે પાર્ટ કરવાના છે, બાય રિસીવ્ડ પ્લસ નોટ રિસીવ્ડ, પણ એમાં એડજસ્ટમેન્ટ છે એટલે અહીંયા ઇનર કોલમમાં મેં લખ્યા છે 96500. Apprentice premium from 1/4/2009 2 year, તો એપ્રેન્ટિસ પ્રીમિયમ આપણે ઇનર કોલમમાં લખ્યું 5000. 1/4/9 થી 2 વર્ષનું ભર્યું છે, તો 1/4/9 થી 31/3/10 1 વર્ષ થાય, અને 1/4/10 થી 31/3/11 બીજું વર્ષ થાય. આ બે ભરેલા છે, તો 31/3/10 નો હિસાબ આપણે તૈયાર કરી છે અને 11 નું ભરી દીધું છે, તો 1 વર્ષનું અગાઉથી ભરી દીધું છે, ટોટલ 2 વર્ષનું ભર્યું છે, તો 5000 ભાગ્યા 2, 5000 divided by 2 કરો તો 2500 થાય. 1 વર્ષનું અગાઉથી છે એટલે કે અડધું અગાઉથી ભરેલું છે, માઇનસ એડવાન્સ રિસીવ્ડ 2500, આઉટર 2500. લાયબિલિટી સાઇડ એની સેકન્ડ એન્ટ્રી લખાય એડવાન્સ રિસીવ્ડ એપ્રેન્ટિસ પ્રીમિયમ 2500. ડેબિટ બેલેન્સ લઈ આપણે ડ્રોઈંગ, તો કેપિટલ નું ફોર્મેટ આપણે બનાવેલું છે, ત્યાં ડ્રોઈંગ બંનેનો લખી નાખી. શીતલમાં 6000, કાજલમાં 4000. ઓફિસ બિલ્ડિંગ, ઓફિસ ઇક્વિપમેન્ટ અને લાઇબ્રેરી બુક્સ, આ ત્રણેય એસેટ સાઇડ મૂકવાના હોય. 40000, 13500 અને લાઇબ્રેરી બુક્સ 20000. ડેપ્રિસિએશન ઓફિસ બિલ્ડિંગ ઉપર 10% કીધો છે 4000, તો આઉટરમાં 36000. ઇક્વિપમેન્ટ લાઇબ્રેરી બધાય ઉપર 10% છે, તો બધાય ઉપર 10% કાઉન્ટ કરી અને આઉટરમાં મૂકી દેવાના છે. આ ત્રણેયના ડેપ્રિસિએશનની સેકન્ડ એન્ટ્રી આપણે P&L માં ડેબિટ સાઇડ. To depreciation on office building 4000, to depreciation on office equipment 1350, to depreciation on library books 2000. પછી ઓફિસ એક્સપેન્સ, તો P&L ડેબિટ લખાય. to office expense ઇનર કોલમમાં 10900. સેલરી P&L ડેબિટ લખાય 15000. પછી બેંક બેલેન્સ ક્લાયન્ટની અને ઓફિસની આપેલી છે, કેશ બેલેન્સ આપેલી છે, ડેટર્સ ફોર ફીઝ આપેલી છે અને ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ. આ પાંચ એસેટ સાઇડ આવે, તો આપણે એસેટ સાઇડ જુઓ, પાંચે પાંચ એન્ટ્રી લખી નાખવાની છે. બેંક ઓફિસની 5000, ક્લાયન્ટ્સની 4500, cash on hand 2000, debtors for fees 7500 અને client sundry expense માં એડજસ્ટમેન્ટ છે એટલે 1000. બરાબર જોઈ લ્યો એન્ટ્રી. એડજસ્ટમેન્ટ, તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ આવી ગયો ડેપ્રિસિએશન વાળો. સેકન્ડ, office expenses of rupees 250 is by mistake included in client sundry expense. ભૂલથી client sundry expense માં લખાઈ ગયા છે, તો client sundry expense માંથી શું કરવું પડે, લેસ, અને office expense માં પ્લસ કરવા પડે. તો આપણે client sundry expense જો અહીંયા લખ્યા છે એમાં લેસ office expense 250, તો આઉટરમાં કેટલા જશે 750. તો ઓફિસ એક્સપેન્સ આપણે લખ્યા છે એમાં પ્લસ કરવા પડે ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 250, આઉટરમાં 11150. આ આપણો ઓફિસનો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો. એમાં જો બે રીતના એડજસ્ટમેન્ટ આવે, ક્યારેક ઓફિસમાંથી લેસ કરવાના થાય અને ક્લાયન્ટમાં પ્લસ થાય.
ત્યારે ક્લાયન્ટમાંથી લેસ કરવાના થાય અને ઓફિસમાં પ્લસ થાય. જોવું પડે કે કેમાં ઇન્ક્લુડ થયેલા છે. Next, advance fee received from clients rupees 1500 is included in bills for fees. આ bills for fees લખ્યા છે આપણે 96500 એમાં ઇન્ક્લુડ થઈ ગયા ભૂલથી. ખરેખર એ એડવાન્સ રિસીવ્ડ ના હતા. તો એમાંથી લેસ કર્યા એટલે કેટલા વધ્યા તો કે 95000 વધ્યા. તો આ એડવાન્સ રિસીવ્ડ ફીસ ક્યાં લખાય તો લાયબિલિટી માં લખાય એડવાન્સ રિસીવ્ડ ફીસ 1500. હવે ઓલી ડેટર્સ ફોર ફીસ ની આપણે અહીંયા મૂકી હતી એસેટ સાઈડ એની કેટલી એન્ટ્રી આપણે આપી છે 4 એન્ટ્રી આપી છે. તો બીજી એન્ટ્રી આપણે લખવાની છે નોટ રિસીવ્ડ ની જગ્યાએ 95000 માંથી 7500 લેસ કરશો તો રિસીવ્ડ 87500 મળી જશે. આની થર્ડ એન્ટ્રી લખાય P&L ડેબિટ ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 7500 અને લાયબિલિટી સાઈડ લખાય રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ 7500. ચાલો ઇન્ટરેસ્ટ આવી ગયું. પાંચમો પોઈન્ટ અત્યારે લેવાનો નથી, એ મર્કેન્ટાઇલ બેસિસ નો છે, અલગથી લેવો પડે. તો ફોર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણે ક્લોઝ કરી તો ટોટલ છે 1,03,000 ગેપ આવે છે 60,000. તો એનો રેશિયો કેટલો છે તો પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલ પ્રોપોર્શન સરખો છે. તો 60,000 ના બે પાર્ટ કર્યા તો શીતલમાં 30,000 કાજલમાં 30,000. તો આ ફોર્મેટ છે એમાં નેટ પ્રોફિટની જગ્યાએ આપણે 30,000 લખી નાખ્યા. તો શીતલની ક્લોઝિંગ કેપિટલ 37,750 અને કાજલની ક્લોઝિંગ કેપિટલ 34,250. બેલેન્સ શીટનો તમે ટોટલ કરો તો 85,900. તો આના નીચે આપણે વર્કિંગ નોટ કરવાની છે. બરાબર. If partner decided to admit Dolly as new partner from next year, એ કોપી પેસ્ટ કરીને લખી નાખવાનું છે. Profit will be net profit as per cash basis is equal to કેટલો આવ્યો 60,000 આપણે આવ્યો છે P&L માં plus not received fees. તો નોટ રિસીવ્ડ ફીસ કેટલી છે જોવાનું. રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીસ રિઝર્વ જે લખ્યું હોય 7,500. 7,500 પ્લસ જે આપણે એડજસ્ટમેન્ટ આપ્યો છે એમાં ઇનકમ્પ્લીટ વર્ક કેટલા લઈને આવશે ડોલી 4,000. તો પ્લસ ઇનકમ્પ્લીટ વર્ક 4,000 કીધા છે. હવે આનો ટોટલ તમે કરો તો આપણને જે મળે એ મર્કેન્ટાઇલ બેસિસ થી પ્રોફિટ મળે. પ્રોફિટ as per mercantile basis 67,71,500. તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ પૂરો થાય. તો આ રીતે જો પોઈન્ટ આપેલો હોય તો પહેલા કેશ બેસિસ થી સમ ગણી નાખવાનો અને પછી નીચે તમારે આટલું લખી નાખવાનું. ચલો ઓકે, થેન્ક યુ વેરી મચ.